પંડ્યા બ્રિજ પરથી રેલિંગ ધરાશાયી થઈ હતી। બ્રિજની અવસ્થાને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે આક્રોશ ઠાલવ્યો। વડોદરા શહેરના પંડ્યા બ્રિજની રેલિંગ ધરાશાયી થઈ હતી। બ્રિજના પોપડા પણ નીચે ખરી રહ્યા છે। સમગ્ર મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સ્થળ મુલાકાત કરી હતી તથા વડોદરા શહેરમાં બ્રિજ મામલે તંત્રની નીતિને લઈને કટાક્ષ પ્રગટ કર્યો હતો। 2022માં ઝૂલતા પુલની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ તપાસવાની કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરા તંત્ર નવીન બ્રિજના નિર્માણમાં પ્રજાની ઈચ્છા વગર રસ ધરાવે છે, પણ હયાત બ્રિજના સમારકામ જાળવી રાખવા માટે યોગ્ય કાર્યવાહી નથી થતી। સમગ્ર મામલે સામાજિક કાર્યકરે આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો। પંડ્યા બ્રિજની રેલિંગ તથા જરૂરી અન્ય સમારકામ સહિતની કામગીરી કરવાની માંગ કરી હતી। વડોદરા શહેરમાં આવેલ જે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજ પર અચાનક જ જે કહેવાય છે કે જે રેલિંગ છે એ ધરાશયી થઈ છે અને જે પોપડા નીચે કરી પડ્યા છે, એટલે કંઈક ને કંઈક રાહદારીઓના જીવના સાથે છેડા થતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। 2022ની અંદર જ્યારે જે ઝૂલતા પુલની જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સફાળું જાગ્યું હતું અને આખા ગુજરાતની અંદર તમામ બ્રિજોના સ્ટેબિલિટી રિપોર્ટો પણ તપાસવાની આદેશ આપવામાં આવ્યો હતો। ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે લોકોને નિર્ભરતાની નોટિસ પાઠવીને લાઇટ પાણી ડ્રેનેજ કાપવામાં આવ્યા હતા, પરંતુ જે આ બ્રિજની કામગીરી છે, આ બ્રિજની કામગીરી હાલમાં પણ જે કહેવાય છે કે કરવામાં નથી આવી રહી અને જે તે સમય પર અટલ બ્રિજનું ઉદઘાટન હતું ત્યારે આ બ્રિજને લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવી અને રિનોવેશન કરવામાં આવ્યું હતું। ત્યારે લાગી રહ્યું છે કે આ બ્રિજની અંદર પણ રિનોવેશનના નામ પર પણ મસ્ત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।